નમસ્કાર દર્શક મિત્ર, હું છું પૂજા ચતુર્વેદી અને તમે જોઈ રહ્યા છો જંબુસર ન્યૂઝ ચેનલ ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। જંબુસર ડોલિયા દેણવા બ્રિજના કામમાં ગંભીર બેદરકારીના આક્ષેપ। માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાની સ્થળ તપાસ બાદ ઉઠ્યા સવાલો। જંબુસર તાલુકાના ડોલિયા ગામ નજીક ડોલિયાથી દેણવા ગામને જોડતા મહત્વના બ્રિજનું કામ છેલ્લા અંદાજે 10 વર્ષથી ચાલી રહ્યું છે, છતાં હજુ સુધી પૂર્ણ થયું નથી। કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલો આ બ્રિજ હજુ જનતા માટે શરૂ પણ થયો નથી અને ત્યાં જ બ્રિજના નીચેના પિલ્લરો જર્જરિત હાલતમાં દેખાતા સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે જંબુસરના માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી। સ્થળ મુલાકાત દરમિયાન બ્રિજના કેટલાક પિલ્લરોમાં તિરાડો જોવા મળી, ક્યાંક સિમેન્ટના ભાગો ઉખડતા નજરે પડ્યા તો ક્યાંક જર્જરિત સ્થિતિ સ્પષ્ટ રીતે જોવા મળી। આ દ્રશ્યો જોઈ તેમણે કામની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। સ્થળ તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી। બ્રિજ પર કામ કરતા મજૂરો કોઈ પણ પ્રકારની સુરક્ષા સુવિધા વગર જોખમી પરિસ્થિતિમાં કામ કરતા જોવા મળ્યા હતા। કામદારોને હેલ્મેટ નથી, સેફટી શૂઝ નથી, સેફટી બેલ્ટ પણ નથી। જરૂરી સુરક્ષા સાધનો વગર ઊંચાઈ પર કામ કરાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। ઊંચાઈ પર કામ છતાં સુરક્ષા નિયમોની ખુલ્લેઆમ અવગણના થતી હોવાનું પણ નજરે પડ્યું હતું। સ્થાનિક લોકોમાં હવે એક જ ચર્ચા ચાલી રહી છે, જ્યારે બ્રિજ હજુ તૈયાર પણ નથી થયો ત્યારે જ તેના પિલ્લરોમાં જર્જરિત હાલત દેખાઈ રહી છે, તો ભવિષ્યમાં આ બ્રિજ કેટલો મજબૂત રહેશે અને લોકો માટે કેટલો સુરક્ષિત રહેશે? કરોડોના ખર્ચ છતાં ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થતાં લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ આ બ્રિજ પૂર્ણ થવાથી ડોલિયા દેણવા તેમજ આસપાસના અનેક ગામોના લોકોને અવરજવર માટે મોટી સુવિધા મળવાની હતી, પરંતુ વર્ષો વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હવે બ્રિજની હાલત સામે આવતા લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે। માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણાએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ ટેકનિકલ તપાસ કરવાની માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે। સાથે જ કામદારોની સુરક્ષા બાબતે કડક પગલાં લેવા અને બાંધકામની ગુણવત્તાની તાત્કાલિક ચકાસણી કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે। સ્થાનિકોએ સરકાર અને સંબંધિત વિભાગને માંગ કરી છે કે બ્રિજના કામમાં જો કોઈ બેદરકારી અથવા ભ્રષ્ટાચાર થયો હોય તો તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે જ કામદારોને ફરજિયાત સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે અને બ્રિજનું કામ ગુણવત્તાપૂર્વક તથા ઝડપથી પૂર્ણ કરવામાં આવે એવી લોક માંગ ઉઠી છે। કિરણસિંહ મકવાણા, પૂર્વ ધારાસભ્ય છે, જંબુસર। આજ રોજ ડોલિયા દેણવા બ્રિજનું જે કામ ચાલુ છે એની નિરીક્ષણ માટે આવ્યો હતો। અત્યારે જોયું છે કે જે લેબરો છે આઉટ ઓફ સ્ટેટના છે, એ લોકોએ ખરેખર પોલીસમાં નોંધણી કરાવી છે કે નહીં એ જોવું જોઈએ। બીજું કે એ પોતે ગુનેગાર છે કે નહીં એની પહેલાં તો એના આઈ કાર્ડ પ્રમાણે એને તપાસ કરવી જોઈએ। બીજી વસ્તુ, જે કંઈ લેબરો આવેલા છે ઝારખંડના છે, પણ એ લોકોને કોઈ સેફટી નથી સેફટી બૂટ કે નથી એને માથે એ। બીજી વસ્તુ કે જે કંઈ અત્યારે સ્ટીલ જે વાપરવામાં આવે છે કોટિંગ છે, પણ તમે જોઈ લો છો કે કોટિંગ શાના માટે હોય કે ખરેખર એને કાટ ના લાગે એટલા માટે, પણ આપણને દેખાય જ છે અત્યારે જુઓ કે સળિયા કાટ ખાયેલા જ દેખાય છે। હું એવું કહું કે ખરેખર આ લોકોને ઉપયોગી આ બ્રિજ છે, ખરેખર વહેલી તકે આ બનવો જોઈએ, પરંતુ જો આવા ને આવા જ કામો થશે તો આ બ્રિજનું કામ મને નથી લાગતું કે મજબૂતાઈથી થઈ રહ્યું છે। અત્યારે પણ જે એનો બ્રિજનો જે પિલ્લર છે એ જર્જરિત હાલતમાં છે। મેં જોયું છે કે એની ખરેખર જે એ હોવી જોઈએ સેફટી અને એનું ફિનિશિંગ હોવું જોઈએ, એ ફિનિશિંગ નથી અને વેઠિયાવાળ મતલબ વેઠ જ ઉતારેલી છે। એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે ખરેખર આની મજબૂતાઈ થવી જોઈએ। લાગતા ઓળખતા અધિકારી આની ખરેખર ચેકિંગ કરવું જોઈએ અને આનું સ્ટીલ કયું વાપરે છે, કોટિંગવાળું વાપરે છે કે ખરેખર કોટિંગ આની ઉપર કલર મારવામાં આવે છે એની ખરેખર તપાસ થવી જોઈએ। અને જે કંઈક બી ટ્યુબ વાપરે છે ટેસ્ટિંગના એ ક્યુબની પણ લોકો સામે
સમક્ષ મૂકવું જોઈએ કે ખરેખર ટેસ્ટિંગ માટેનું ખરેખર પોઝિટિવ છે કે નેગેટિવ એ પણ આ લોકોએ મૂકવું જોઈએ. હું એવું વિચારી રહ્યો છું કે આગામી દિવસોની અંદર આ જો વહેલી તકે પૂર્ણ નહીં થાય તો હજુ પણ મને એવું લાગે છે કે હજુ 1 વર્ષ નીકળી જશે.